બિહારમાં કોંગ્રેસના નેતા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતા વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણીના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીએ સુરતના નાનપુરા વિસ્તારમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। આ ઘટનાના વિરોધમાં ભાજપ કાર્યકર્તાઓએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી નારા લગાવ્યા હતા। કોંગ્રેસ કાર્યાલય સામે આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના અનેક કાર્યકર્તાઓ નેતાઓ એકઠા થયા હતા। તેમણે કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલ આ ટિપ્પણીને વિકૃત અને હલકી માનસિકતા દર્શાવનારી ગણાવી હતી, તેમજ આને એની આકરી નિંદા પણ કરી હતી। પ્રદર્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા હતા અને વાતાવરણ તંગ બન્યું હતું, તેમજ ઘર્ષણ જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ હતી। જોકે અઠવા પોલીસે મહામહેનતે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો। ભાજપના કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો અને કોંગ્રેસ પાસે આ મામલે સ્પષ્ટતા અને માફીની માંગ પણ કરી હતી। આ વિરોધ પ્રદર્શન રાજકીય મામલો ગરમાવે છે અને વધુ વેગ આપ્યો છે, તેમજ બંને પક્ષો વચ્ચેના તણાવ પણ વધી રહ્યા છે। માય ટીવી ન્યૂઝ ચેનલ ચીફ રિપોર્ટર કિશોર ઠાકોર, સુરત।